સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા હવે ગુજરાતમાં પડી રહ્યા છે અને તેવામાં બનાસકાંઠામાં કોંગ્રેસના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે। શું તે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાં ભાભર અને વાવ પંથકમાં વર્ષોથી કોંગ્રેસનો અભેદ કિલ્લો જ છે ગણાય છે, પરંતુ હવે આ વિસ્તારની રાજનીતિ ગરમાઈ છે। આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે અને આ માત્ર કાર્યકરોનું જોડાણ નથી, પણ જિલ્લા પંચાયતની બેઠક જેવા કોંગ્રેસના વિસ્તારમાં થયેલું ભંગાણ પણ છે। જ્યારે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને કેશવજી ઠાકોરના હસ્તે કાર્યકરો ભાજપમાં હવે જોડાયા છે। એક સમય જ્યારે સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા ત્યારે ગેનીબેન ઠાકોરે તેમનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે જ્યારે પણ સ્વરૂપજીને મદદ જોઈતી હશે ત્યારે હું પક્ષ મૂકીને હું મદદે આવીશ। એટલે હવે ગેનીબેન મદદ કરવાની લાઈમાં એવા મશગુલ થઈ ગયા કે સ્વરૂપજીએ ગેનીબેનના ગઢમાં પગ પેસારો કર્યો અને ગાબડું પણ પાડી લીધું। સૌપ્રથમ સાંભળી લઈએ કે જે તે સમયે ગેનીબેને સ્વરૂપજી વિશે જે નિવેદન આપ્યું હતું તેના પર। સ્વરૂપજી મંત્રી બન્યાને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને 10 વખત અમારી છે। આજે દઈશું, કાલે દઈશું, અત્યારે ગયા હતા, ભવિષ્યમાં પણ જઈશું। જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય, જેને સમાજ માટે કઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય, યા કોઈ પણ પક્ષાપક્ષીને બાદ રહીને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે, પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને બિરદાવવા માટેની જવાબદારી આગેવાનોને ને સમાજની બધાની છે। અને એમાં હું તો અલગ છું। આઠે પોર આનંદ। મને કોઈ એમ કે કેમ ગયા હતા એવી પૂછવા માટેની આ તરીવરમાં આજ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા હતા, આ વિચારધારા વાળું હતું અહીંયા કેમ ગયા હતા, ફલાણું કેમ ગયા હતા, એ હજી અમને કોઈએ પૂછ્યું નથી। એટલા માટે કરીને એટલો ભગવાનનો આભાર માનીએ કે હજી આ 30 વર્ષ સુધી એ સ્વતંત્ર છીએ એ વાતનો પણ ખૂબ રાજી। તમને જણાવી દઈએ કે આની પહેલા પણ ચૌધરી સમાજના આગેવાનોનું જોડાણ અને પાયાના કાર્યકરોનું સ્થળાંતર હવે એ સૂચવે છે કે કોંગ્રેસનું સ્થાનિક સ્તરે સંગઠન કેટલું હવે નબળું પડી રહ્યું છે। બનાસકાંઠામાં કોંગ્રેસનો એકમાત્ર મજબૂત ચહેરો અને લોકસભામાં લડત આપનાર નેતા તરીકે ગેનીબેનનું વર્ચસ્વ અહીંયા દાવ પર હવે લાગી રહ્યું છે। ભાભર અને ગેનીબેનના મત ક્ષેત્રનો મુખ્ય હિસ્સો છે અને અહીં થતું ભંગાણ હવે સીધી રીતે તેમની પકડ ઢીલી સાબિત કરવા માટે ભાજપનો એક પ્લાન હોઈ શકે છે। ગેનીબેન હંમેશા ઓબીસી અને ખાસ કરીને ઠાકોર સમાજની એકતાના જોરે ચૂંટણી જીતતા આવ્યા છે। ભાજપે સ્વરૂપજી ઠાકોર જેવા નેતાઓને મેદાનમાં ઉતારીને ગેનીબેનની જ્ઞાતિ કાર્ડ જેવી રાજનીતિ સામે વિકાસ અને સત્તાની આમાં વાત કરી છે। સૌપ્રથમ સાંભળી લઈએ સ્વરૂપજી ઠાકોરનું શું કહેવું છે અને અન્ય લોકોનું શું કહેવું છે। આજે વાવ વિધાનસભાનું કાર્યકર્તાઓનું સ્નેહમિલન હતું, ત્યારે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે પ્રથમ વાવ વિધાનસભામાં કાર્યકર્તાઓ સાથે બેઠક થઈ છે અને મોટી સભા પણ યોજાઈ છે। એની અંદર જ્યારે મીઠા આમ તો ભાભર તાલુકાના સમગ્ર ગામોની અંદરથી આજે મોટી સંખ્યામાં જે કોંગ્રેસની અંદર વર્ષોથી કામ કરતા કાંતિજી ઠાકોર અને એમની સમગ્ર ટીમ સાથે 1000થી વધારે કાર્યકરો સાથે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઈ, નરેન્દ્રભાઈનો વિકાસ જોઈ, નરેન્દ્રભાઈ જ્યારે વિકાસ કરતા હોય અને એના વિકાસ થકી આજે ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે આ વિસ્તારના વિકાસ અને સમગ્ર ગુજરાતના વિકાસ જોઈ તમામ કાર્યકર્તાઓ એક નિર્ણય સાથે મળી અને 1000થી વધુ કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા છે। એમને ખૂબ ખૂબ આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે કાયમી માટે એવો અહેસાસ કરાવશે કે પરિવારની અંદર પરિવાર ભાવથી અહીં રહે અને વિકાસના કામો કરે, એ રીતે અમે સૌ સાથે મળી અને આ વિસ્તારના કામો કરીશું। સાહેબ, દહેજ જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકરો સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી હંમેશા બધાનું ધ્યાન રાખી અને કામ કરતી હોય છે, એટલે ભારતીય જનતા પાર્ટીનું જે કાર્ય નિર્ણય લેશે એ તમામ લોકો શિરોમાન્ય રાખી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ જે પણ લઈને આવશે એને જીતાડવાનો પ્રયત્ન કરશે। જાહેરાત થઈ અને આજે વાવ વિધાનસભામાં એક મોટી જાહેર સભાનું આયોજન થયું। કાર્યકર્તા સંમેલનમાં મીઠા જિલ્લા પંચાયતના કાંતિભાઈ સહિતના આગેવાનો, 1000 કરતાં વધારે કાર્યકર્તાઓ અને 10થી 12 સરપંચો જોડાયા। કુલ મળીને કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ખેલ થયો છે અને મીઠા જિલ્લા પંચાયતના માઠા પરિણામ કોંગ્રેસને આવતી વખતે જોવા મળશે।
ગેરમાર્ગે દોરીને લોકસભામાં પરિણામ મેળવનાર લોકો માટે આ ચૂંટણીમાં ઉત્તમ જવાબ મળવાનો અવસર છે. નરેન્દ્રભાઈએ વાવ થરાદ જિલ્લાને નવો જિલ્લો બનાવીને જે ભેટ આપી છે, આવનારા 5 વર્ષમાં ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસની વણઝાર થવાની છે, એમાં વાવ થરાદ જિલ્લાના સૌ નાગરિકો સહભાગી થવા જોડાવા માટે તૈયાર છે અને આનો બદલો એ 100% પરિણામ થકી ભારતીય જનતા પાર્ટીને આપશે એવું કાર્યકર્તાઓના ઉત્સાહમાં સ્પષ્ટ દેખાય છે. જી, આજે ગુજરાત રાજ્યના માન્ય મંત્રી શ્રી વાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ અને વાવ થરાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા અધ્યક્ષ શ્રી નરેશભાઈ ઠાકોર સાહેબની ઉપસ્થિતિમાં અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિમાં આજે ભાભર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓની એક સભા યોજાઈ હતી, જેની અંદર વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આવનાર ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય અને આ વિસ્તારનો જે સુવર્ણ યુગ ચાલી રહ્યો છે ત્યારે વાવ થરાદ જિલ્લાનો એ યુગના વિકાસ રથની અંદર બધા જ લોકો જોડાય એવું આહવાન કર્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં આજે હજારોની સંખ્યામાં કોંગ્રેસમાંથી પણ કાર્યકરો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ અને ભગવો ખેસ ધારણ કર્યો હતો. એટલે આ સીટ પરથી થયેલું આ જોડાણ અને ગેનીબેન માટે આંચકા સમાન હોઈ શકે છે, કારણ કે જ્યાં વિસ્તારોમાં તેમનું પ્રભુત્વ રહ્યું છે, કાર્યકરોનું તૂટવું એ આવનારી ચૂંટણીમાં બૂથ લેવલની કામગીરી પર અસર કરી શકે છે. કે બનાસકાંઠામાં હંમેશાથી ભાજપ માટે લોઢાના ચણા સાવાચમાં રહ્યું છે અને એવામાં હવે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હવે આ બનાસકાંઠામાં કેટલાક કોંગ્રેસના જે કાર્યકરો છે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એટલે એક રીતે ભાજપ હવે આ ચૂંટણીમાં વધુ મજબૂત બનતું હોય તેવું લાગે છે. એટલે હવે આગળના સમયમાં નજર રહેશે કે શું થાય છે, પરંતુ અત્યારે તો વાત એટલી સ્પષ્ટ છે કે આગળના સમયમાં કે બનાસકાંઠામાં હવે ભાજપ કંઈ નવા જૂની કરી શકે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.